ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ ગાડી લેવા. જે છે ને અહીંયા આગળ આવીને અમે રેન્ટ પર લીધી જ ગાડી, જે 5 દિવસ રાખવાની છે. ફેમિલી સાથે ગાડી હોય તો સારું, ઇઝી પડે. એટલે ચલો જોઈએ કેવી છે ગાડી. રેન્ટલ વાળાની ઓફિસ આવી ગયા છે પણ હજુ ખુલી નથી, કે એકચ્યુઅલી ખોલવાનો ટાઈમ 10 વાગ્યાનો છે અને અમે 15 મિનિટ પહેલાં આવી ગયા. બેઠા છે મસ્ત દાદરા પર. જોઈએ કેટલા વાગે આવે છે, પછી બતાવીએ ગાડી. આ તો એક કાંડ થઈ ગયો છે. અમે ત્યાં ઓફિસે નહીં તો કલાક બેસી રહ્યા. 10 વાગે ખુલવાની હતી, અમે 11 વાગે ત્યાંથી નીકળી ગયા કંટાળીને, કેમ કે ખુલી નહીં. ફોન બી કર્યો કે ક્યાં છો, તો પહેલી વાર ઉઠાવ્યો ને પછી બીજી વારથી ટ્રાય કરીએ છીએ તો કોઈ ફોન જ નથી ઉઠાવતો. તો હવે કંટાળીને આવી ગયા છે પાછા એરપોર્ટે. એરપોર્ટમાં બી જોઈ લઈએ કે અહીંયા આગળ ઊભા હોય એ લોકો, કે લોકોની ઓફિસ હોય કે એવું કંઈ નહીં હોય તો પછી બીજો કોઈ ઓપ્શન છે નહીં, બીજી કોઈ કંપનીમાંથી જ લેવી પડશે અમારે. તો એ બેસ્ટ યુરોપ કારમાંથી જ લઈ લઈશું. એ પહેલાં હું જુઓ તમને બતાવું મેં કેટલા કોલ કર્યા હતા એ લોકોને. આ ફોનમાંથી 5 વખત કર્યા હતા અને મારા ફોનમાંથી મિનિમમ 10 વખત કર્યા હતા. પણ ડિપોઝિટ ભરી હતી 150 પાઉન્ડ જેટલી. હવે જોઈએ પાછી આપે છે કે નહીં. એટલે ચલો યુરોપ કારમાં જઈએ. હવે ગાડી હવે લઈ લીધી છે, જે અમે લીધી છે યુરોપ કારમાંથી, જેને એ લોકોએ અમને ચાર્જ કર્યા છે 850 સ્વિસ ફ્રેન્ક. કેમ કે આ છે ને 7 સીટર કાર છે, કેમ કે અમે ટોટલ 7 જણા છે. તો 850માં મોસ્ટલી બધું જ આવી ગયું, ઇન્સ્યોરન્સથી માંડીને બધું, અને અમે ચાઇલ્ડ સીટ પણ બી આવી ગઈ. અને જોડે જોડે એ લોકોએ 350 સ્વિસ ફ્રેન્ક ડિપોઝિટ બી હોલ્ડ કરી છે ક્રેડિટ કાર્ડમાં. જો તમારે કાર રેન્ટ કરવી હોય તો તમારા નામનું ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી કાર લઈને તમે બધું આવું ચેક કરી લો, બધા માર્ક્સ ને બધું. કોઈ જગ્યાએ હોય તો એના વિડીયો બી ઉતારી લેવાના, કે જો આ મેં તમને પોઈન્ટ કરીને બતાવું છું બધા માર્ક્સ. કેમ કે નહીં તો એ લોકો પછી જ્યારે પાછું આપવા જશું ને ત્યારે લોકો ડિપોઝિટ કાપે. તો હવે ગાડી લઈને નીકળી ગયા છે અત્યારે. હવે અત્યારે આજનો પ્લાન એવો છે કે બહુ લાંબુ એવું નથી જવું, કેમ કે ફર્સ્ટ ટાઈમ ઊંધું ડ્રાઈવ કરીએ છીએ એટલે થોડુંક મારે યુઝ ટુ થવું પડશે ગાડીમાં. તો નીકળી ગયા છે અને જઈશું અત્યારે ઝ્યુરિકથી લુસન બાજુ. એ લુસન છે ને ત્યાં આગળ એક હિસ્ટોરિકલ બ્રિજ છે જૂનો, એ બ્રિજ જોઈશું. પછી ત્યાં આગળ બોટિંગ ને એવું છે, બોટિંગને એવું કરીશું અને ડિનર કરીને પછી રાત્રે હોટલે પાછા આવી જઈશું. કેમ કે થોડુંક પ્રેક્ટિસ થઈ જાય ને હા ગાડીમાં, એટલે પછી શું કે કાલથી આપણે પછી બીજે પહાડોમાં એમાં જઈશું. હવે ક્યાં ક્યાં જવાના છે હું તમને એવરી ડે જે અલગ અલગ બ્લોગ મૂકીશ ને એમાં તમને બતાવતો રહીશ. પણ અત્યારે તો જઈએ છીએ લુસન, તો ચલો આપણે મળીએ લુસનમાં. રસ્તામાં હોલ્ડ લેવા ઊભા રહ્યા છે, કેમ કે નાનું ટેણીઓ હોય એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ ઊભું રહેવું પડે. અમે આવ્યા છે એક જગ્યાએ જે છે ફનલેબ બાન કરીને, આઈ ડોન્ટ નો પ્રોનાઉન્સિએશન કેવું થાય છે. તો સરસ અહીંયાથી બી છે ને તમે કેબલ કાર લઈને ઉપર જઈ શકો છો. તમે જુઓ તો સરસ વ્યૂ છે અહીંયાના. તમે મારી પાછળ જોઈ શકો છો કેબલ કાર, અને ઉપર તમને વ્હાઇટ માઉન્ટેન બી દેખાશે. પાછળ ઉપર દેખાય છે કેબલ કાર નીચે આવી રહી છે. જો એક જવું હોય તો તમે જઈ શકો છો. ખબર નહીં તમને અવાજ સંભળાય છે કે નહીં બેલનો. જે બેલનો અવાજ જે છે એ ગાયો છે અહીંયા ફિલ્ડમાં. એ લોકોને મોટા મોટા બેલ લગાવેલા છે.
હવે અહીંયા પહોંચી ગયા છે લ્યુસન, જ્યાં આગળ એક ફેમસ બ્રિજ છે. તો આ જે છે એ છે લ્યુસનનો ચેપલ બ્રિજ, જે યુરોપનો સૌથી જૂનામાં જૂનો બ્રિજ છે. આઈ થિંક સો એ 14th સેન્ચુરીમાં બિલ્ડ કર્યો હતો. ચલો એની પર જઈએ ચાલવા. બોટ રાઈડમાં નીકળ્યો છે આપણે અમદાવાદમાં જઈએ ને પેડલ વાળી માથી પેડલ બાપરે આમાં શું બોટ આવે છે ના આગળ જાવ થોડીક આગળ જાવ ડેડી એ બાજુ જાવે છે વરસે હો મામા ટોપી પેડલવાનું મારો સ્વિટ્ઝરલેન્ડમાં જઈને રેમ્બો ના દેખાયું ના બને. જો સરસ છે લુસન લેક પર. આ છે લુસન લેક. હવે દિવસ પતાવીએ છીએ લુસનમાં. અહીંયાથી ગાડી લઈને સીધા જઈશું હોટલે. હવે રાત્રે થશે ફાયરવર્ક્સ, કેમ કે સ્વિટ્ઝરલેન્ડનો ઇન્ડિપેન્ડન્ટ ડે છે આજે, જે છે 1 ઓગસ્ટ. ચાલો આજનો દિવસ કરીએ ખતમ, મળીએ કાલે.